નમસ્કાર મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે હે અર્જુન, જે કર્મ ફળની ઈચ્છાનો ત્યાગ કરી ફક્ત કર્તવ્ય બુદ્ધિથી શાસ્ત્ર રીતે પોતાના કર્મ કરે છે તે સંન્યાસી અને યોગી છે, પરંતુ જે અગ્નિ અને ક્રિયાઓનો ત્યાગ કરનાર છે તે સંન્યાસી કે ત્યાગી પણ નથી. હે પાંડુપુત્ર, જેને જ્ઞાન કહેવામાં આવે છે તેને જ તું કર્મયોગ સમજ. કર્મફળ અને સંકલ્પનો ત્યાગ કર્યા વિના કોઈ યોગી કે સંન્યાસી થઈ શકતો નથી. જેને યોગમાં પ્રવેશવાની ઈચ્છા છે તેવો સંયમી પુરુષ જો આસક્તિ રાખ્યા વગર કર્મ કરે એને સાધના કહેવામાં આવે છે. માટે ફળ અને અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ. દરેક મનુષ્યએ તન, મન અને ઇન્દ્રિયોના સંયમ વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. પોતાનો ઉદ્ધાર કરવો કે અધોગતિ વહોરવી એ મનુષ્યના પોતાના હાથની વાત છે. સારા વર્તનથી મનુષ્ય પોતાના બંધુ બની શકે છે અને ખરાબ વર્તનથી પોતે પોતાનો શત્રુ બની શકે છે. જે બધી પરિસ્થિતિમાં ઠંડી, ગરમી, માન, અપમાન તથા સુખ દુઃખમાં ઇન્દ્રિયોને કબજે રાખી શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે. જેણે પોતાના મનને જીત્યું છે એણે જગતને જીત્યું છે. જ્ઞાન અને વિજ્ઞાનથી જેણે તૃપ્તિ અનુભવી છે, જેના સઘળા વિકારો શમી ગયા છે, એને મન, માટી અને સોનું આ બધું એક સરખા છે, તે યોગીને મુક્ત યોગ સિદ્ધિ કહેવામાં આવે છે. જે મનુષ્ય મિત્ર અને શત્રુમાં તથા સજ્જન અને દુર્જનમાં સમભાવ રાખીને વર્તન કરે છે તે શ્રેષ્ઠ કહેવાય છે. અર્જુન પૂછે છે, હે શ્રી કૃષ્ણ, યોગ અભ્યાસ કરવા માટે શું કરવું? જવાબમાં શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, યોગીએ એકાંતવાસમાં રહેવું, તન અને મનને વશમાં રાખવા, કોઈ પણ વસ્તુની આશા ન રાખવી, ઈચ્છાઓ ન કરવી, રોજ હૃદયને યોગ અભ્યાસમાં લગાડેલું રાખવું, યોગ અભ્યાસ માટે એકાંત સ્થળ પસંદ કરવું તથા તેને પવિત્ર બનાવી વસ્ત્ર પાથરી તેની ઉપર આસન પાથરી બેસવું. ત્યારબાદ મનને સ્થિર કરી મન ઇન્દ્રિયો પર અંકુશ જમાવી યોગ અભ્યાસ કરવો. આથી હૃદય શુદ્ધિ થાય છે. યોગ અભ્યાસની ઈચ્છા કરનારે પ્રથમ બ્રહ્મચર્ય પાળવું, મનને શાંત રાખવું, આસન ઉપર બેસીને શરીર સ્થિર કરી ગરદન અને મસ્તકને સીધા રાખીને નાસિકાના અગ્રભાગ ઉપર નજર રાખીને પરમાત્માનું ધ્યાન ધરવું અને સમાધિ કહેવામાં આવે છે. તેનાથી તે શાંતિ પામે છે. હે અર્જુન, પુષ્કળ ખાનારને કે ભૂખ્યા રહેનારને તથા ખૂબ ઊંઘનારને કે આખી રાત જાગનારને યોગ સિદ્ધિ થતી નથી, પણ જે મનને વશ કરી આત્મામાં નિર્ગમ રહે છે, જેણે બધી કામનાઓ ત્યજી દીધી છે, તે મનુષ્ય મુક્ત યોગી કહેવાય છે. સમાધિસ્થ થયેલા યોગીનું મન અડગ હોય છે, તે સમાધિમાં સ્થિર રહેલો હોય છે. જે સાધક છે તેણે જરા પણ કંટાળો લાવ્યા વગર યોગનો અભ્યાસ કરવો જોઈએ. જેણે યોગ સાધ્યો છે તે કોઈ પણ તત્વથી અથવા લાભથી કે નુકસાનથી ગમે તેટલું કષ્ટ પડે તો પણ વિચલિત થતો નથી. આપણી જે ઈચ્છાઓ છે તે બધી કલ્પનાના કારણે ઉત્પન્ન થાય છે. આથી કરીને મન વડે ઇન્દ્રિયોને વશ કરીને ધીમે ધીમે તેમાં વિષયોમાંથી મુક્ત થવું જોઈએ. આપણું મન ખૂબ ચંચળ છે. તેને જો કોઈ કારણ મળી જાય તો તે એકદમ ભ્રમિત થઈ જાય છે. એટલા માટે આવા જે કારણો હોય તેને અટકાવી મનને આત્માની અંદર સ્થિર કરવું. હે અર્જુન, જે મનુષ્ય યોગને સિદ્ધ કર્યો છે તે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે. તે હંમેશા મને યાદ કરે છે, મારામાં બધું સમાયેલું જુએ છે. તે બધું મારી જાણ બહાર નથી અને હું પણ તેની જાણ બહાર નથી. જે સાધક સમદ્રષ્ટિથી જુએ છે તે શ્રેષ્ઠ ગણાય છે. અર્જુને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, મને યોગ અને યોગીનું સ્વરૂપ બરાબર સમજાતું નથી. મારું મન સ્થિર નથી, એટલે હું પોતે સ્થિર ભાવે જોઈ કે જાણી શકતો નથી. મનને સ્થિર કરવું ઘણું કઠિન છે. શ્રી કૃષ્ણે જવાબ આપતા કહ્યું, હે પાર્થ, આ ચંચળ મનને આપણે અભ્યાસ વડે જરૂર વશ કરી શકીએ છીએ. મનને વશ કરી યોગમાં પ્રયત્ન થાય તો તે યોગમાં સફળ થાય છે. ફરી અર્જુને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, જે મનુષ્ય યોગની સિદ્ધિ હાંસલ નથી કરી તેને બીજી કઈ ગતિ મળે છે? યોગ અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલ નાશ તો પામતો નથી ને? મારા આ સંશયને દૂર કરો.
શ્રી કૃષ્ણે જવાબ આપતા કહ્યું, હે ધનંજય, યોગ અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો મનુષ્ય કોઈ પણ ખરાબ ગતિને પામતો નથી, કારણ કે તેણે શુભ કાર્ય કરેલું છે. આથી શુભ કાર્ય કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી. આવા સાધકનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થવાનો સંભવ નથી. આવો સાધક પુણ્યશાળીના લોકોને પામે છે. આ લોકમાં ઘણો સમય રહ્યા પછી તેનો પૃથ્વી ઉપર કોઈ ધર્મ પ્રેમીને ત્યાં અથવા કોઈ ઋષિ કુળમાં જન્મ થાય છે, અને જન્મ લીધા બાદ તે ફરીથી યોગાભ્યાસમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને છે. તે સિદ્ધિ પ્રાપ્ત કર્યાથી પરમપદને પામે છે. માટે હે અર્જુન, તું યોગી બને તેમાં તારું શ્રેય સમાયેલું છે. મારામાં જેનું હૃદય વધારે શ્રદ્ધાવાન ને ઓતપ્રોત છે અને જે હંમેશા એકચિત્ત થઈને મારું સ્મરણ કરે છે, તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું. મિત્રો, શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં આત્મસંયમ યોગ નામનો 6ઠ્ઠો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે.